સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા લોકપ્રિય કવિ કલાપી ગાર્ડન ખાતે તળાવમાં મોટી સંખ્યામાં માછલીઓના મૃત્યુની ઘટના સામે આવી છે। માછલીઓના મોત બાદ તળાવમાંથી અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે, જેને પગલે વોકિંગ માટે આવનારા હજારો નાગરિકો અને નજીકની દાળિયા સ્કૂલના વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। સામાજિક કાર્યકર મહેશભાઈ પટેલે તળાવની સ્થિતિ અંગે ફરિયાદ મળ્યા બાદ સ્થળ પર જઈ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે તળાવનું પાણી અત્યંત ગંદુ છે અને તેમાં ઘણી માછલીઓ મરી ગઈ છે। તેમણે જણાવ્યું હતું કે હું એક પર્યાવરણ પ્રેમી છું અને જ્યારે આ દુર્ગંધની ફરિયાદ મળી ત્યારે તરત જ ઘટના સ્થળે પહોંચ્યો હતો। તળાવમાં ગંદા ટર્શરીના પાણી છોડાતા આ હાલત સર્જાઈ છે। મોર્નિંગ વોકર પણ પરેશાન છે, જેથી સવારે ચાલવા પણ આવતા નથી। તળાવની આજુબાજુ આવેલા વિસ્તારોમાં વસવાટ કરતા રહેવાસીઓ પણ પરેશાન છે। સ્થાનિક નિવાસી નેન્સીબેને જણાવ્યું હતું કે અમે છેલ્લા 1 મહિનાથી દુર્ગંધ સહન કરી રહ્યા છીએ। તળાવનું પાણી ગંદુ થઈ ગયું છે, અમે અમારા ઘર પર પણ તેની અસર થાય છે। ઘણા સમયથી તંત્રને રજૂઆત કરીએ છીએ, છતાં કોઈ પગલાં લેવાતા નથી। દાળિયા સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પણ આ પરિસ્થિતિ આરોગ્યને નુકસાન પહોંચાડે તેવી છે। સ્થાનિકોનું કહેવું છે કે જો તંત્ર તાત્કાલિક કાર્યવાહી નહીં કરે તો આ તળાવ પથારીજન્ય રોગોનું કેન્દ્ર બની શકે છે। પ્રજાજનો અને સામાજિક કાર્યકરોએ તંત્ર સમક્ષ માંગણી કરી છે કે તાત્કાલિક તળાવની સફાઈ અને પાણીનું શુદ્ધિકરણ અને ફરીથી માછલીઓના જીવન માટે યોગ્ય પર્યાવરણ ઊભું કરાય। તમારા ચેનલના માધ્યમથી હું જે ગઈકાલે દુર્ઘટના ઘટી અમદાવાદમાં તેના જે મૃતકો જે છે એને તમારી ચેનલના માધ્યમથી શ્રદ્ધાંજલિ આપું છું। અને હાલમાં આપણે કવિ કલાપી ગાર્ડનમાં ઊભા છે। કવિ કલાપી ગાર્ડન બરાબર દાળિયા સ્કૂલને અડીને આવેલો છે અને દાળિયા સ્કૂલમાં લગભગ 1000 થી 1200 વિદ્યાર્થીઓ ભણે છે। અને કવિ કલાપી ગાર્ડનની અંદર જે પાણી ભરાય છે, તળાવ બનાવેલું છે, પાણી છે, એ પાણી ગંદુ હોય છે અને એમાં માછલીઓ હોય છે। એ માછલીઓ મૃત્યુ પામે છે। આ બીજી વારનો કિસ્સો બન્યો છે અત્યારે, અને એ મૃત્યુ પામે એટલે દુર્ગંધ ફેલાય। હવે જે વોકિંગ માટે આવે છે રોજના, તે લોકો આ દુર્ગંધથી અસહ્ય રીતે પીડાઈ રહ્યા છે અને વારંવાર લોકોને ફરિયાદ કરી, કોઈ સાંભળ્યું નહીં। મને ગઈકાલે ખબર મળી, આવ્યો, અહીંયા જોયું અને બધી માછલીઓ મરેલી છે એનું શૂટિંગ કરીને રજૂ કર્યું। અને ત્યારબાદ અત્યારે કામગીરીમાં બી નહીવત જેવી છે, 2 જ માણસો મૂકવામાં આવ્યા છે। એટલે તંત્ર છે ને, તંત્ર બિલકુલ બેપરવા, બે લાપરવા, એને કંઈ પડી નથી શું થશે શું નહીં થશે। માનો કે આ અરસાઈમાં આ દુર્ગંધ ફેલાય અને એનાથી કોઈ રોગચાળો થાય તો આ બાળકો પર શું અસર? જે 1000-1200 બાળકો ભણે છે એની પર શું અસર, અને ચાલવા આવનાર વ્યક્તિને શું? ભાઈ વાત કરીએ તો લેકમાં જે પાણી છોડવામાં આવે છે એ તો ટ્રીટમેન્ટ કરેલું પાણી છે, આને તમે કઈ રીતે બતાવો? ટ્રીટમેન્ટ કરેલું પાણીમાં ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટનો જે ચાલે છે ને, એનો કોન્ટ્રાક્ટરની બેદરકારી મને ચોક્કસ માલમ પડે છે। કારણ કે એને કોઈ પણ કેમિકલ યુક્ત કે ગંદુ પાણી એમાં છોડ્યું હશે તો જ આ માછલીઓના મોત થયા છે। બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત।